આમ તો આલુ પરોઠા તો બધાના ફેવરેટ હોય છે, પણ તમે આ રીતે ક્યારેય ટ્રાય કર્યા છે? તો ચાલો કેવી રીતે બનાવવા આ બટાકાને બાફવાની ઝંઝટ વગર કે લોટ બાંધવાની ઝંઝટ વગર. તો અહીંયા 2 કાચા બટાકા લીધા છે. કાચા બટાકાને આપણે આ રીતે એને છીણી લેવાના છે અને ઉપરથી આપણે છાલ હટાવી દઈશું. ત્યારબાદ પછી આગળ જે પ્રોસેસ હું તમને બતાવીશ એ તમે જોતા રહેજો. તો આલુ પરાઠા તો બધાના પ્રિય હોય છે, પણ કેવી રીતે બનાવવા અને એકદમ ઝડપી બની જાય તેવા આલુ પરોઠા, તો ચાલો ઝંઝટ વગર આજે આપણે બનાવીશું. તો અહીંયા બટાકાને મેં છીણી લીધા છે અને જે અહીંયા બગડેલા બટેકા હોય એને મેં આ રીતે સાફ કરી લીધા છે. તો બટાકાને આપણે સારી રીતે છાલોથી અલગ કરી દીધા છે. તો અહીંયા જે 2 બટાકા લીધા છે અને પાણી લીધું છે, તરત જ આપણે પાણીની અંદર એને છીણી લેવાનું છે અને પછી એને ઘસીને આપણે એને સાફ કરી લઈશું. તો અહીંયા બટાકા છીણી લીધા છે અને 2-3 પાણી એને આપણે બદલી અને સાફ કરી લઈશું. ત્યારબાદ આપણે એક મોટું વાસણ લઈને ઘઉંના લોટ લઈશું. આમ તો આપણે ઘઉંના લોટના જ આલુ પરોઠા બનાવીશ, પણ અહીંયા મેં ચણાનો લોટ લીધો છે. ચણાના લોટથી શું છે કે બાઇન્ડિંગ સરસ આવે છે અને ક્રિસ્પી બને છે. ત્યારબાદ એમાં આપણે મીઠું ઉમેરેલું છે અને મીઠું આપણે જે આને લોટ નથી બાંધવાનો, બિલકુલ આપણે ઝંઝટ વગર, એટલે કે લોટ બાંધવાની ઝંઝટ વગર, વેણવાની ઝંઝટ વગર, કે તમારે એને કોઈ પણ ઝંઝટ વગર આજે બનાવીશું. ત્યારબાદ મેં અહીં આખું જીરું લીધું છે. ત્યારબાદ શેકેલો જીરાનો પાવડર લીધો છે અને થોડી આપણે સ્લાઇસ આપણે હળદર પાવડર લીધો છે અને ત્યારબાદ આપણે ધાણા લીધા છે. તો બિલકુલ આપણે બહુ જ ઓછા મસાલાથી બનાવવાના છે, જે ઘરમાં રહેલા કે નથી. આપણે લસણ કે ડુંગળી વગર આજે આપણે બનાવીશું. બિલકુલ આલુ પરોઠા જે રીતે બનતા હોય છે પણ એનાથી બી એટલા ટેસ્ટી બને છે. તો આ રીતે પણ તમે ટ્રાય કરીને બનાવી જોજો. તો એકવાર તમે જો આ રીતે ટ્રાય કરશો ને તો પછી મને કહેજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આલુ પરાઠા કેવા લાગ્યા. તો બિલકુલ ઝંઝટ વગર અને તમે જે મેં બાફીને બનાવજો એનાથી પણ એકદમ ટોપ એવા લાગે છે. ત્યારબાદ આપણે જે બધો લોટ અને મસાલો છે એને આ રીતે સારી રીતે એકદમ ઘોલ બનાવી લેવાનું છે. બિલકુલ આપણે એમાં ગાંઠા ના રહીને એ રીતે આપણે ગાંઠા રહિત બનાવી લેવાનું છે અને આ રીતે વિસ્કરથી હું એને લગાતાર એને ચલાવતી રહીશ, એટલે બિલકુલ આપણો જે લોટ છે એકદમ સ્મૂથ બની જાય. તો મેં આ રીતે તમે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો ચાલો અહીંયા હું તમે આગળ બતાવતી રહીશ. તમને મારી રેસિપી ગમતી હોય, તમે હજુ સુધી મારી ચેનલને લાઇક શેર નથી કર્યા તો કરી લેજો ફ્રેન્ડ્સ, અને ચેનલ પર જો નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો અહીંયા અમે થોડા બીજા વધારે ધાણા લઈ લીધા છે અને બેટર પણ સારું આપણું બની ગયું છે. તો અહીંયા મેં ચમચી લઈ લીધો છે, ચમચો. તો જોઈ શકો છો આ રીતે એનું બેટર આપણે બનાવી અને આગળ કેવી રીતે બનાવીશું એ હું તમને જોતા રહેજો. તો અહીંયા મેં બટાકા લઈ લીધા છે. જે બટાકાને આપણે છીણેલા છે એને પાણીમાં રાખેલા હતા. પાણીમાં રાખવાથી એકદમ કાળા નથી પડતા. એને મેં એકદમ નીચોવીને આ રીતે બધું પાણી અંદરથી દબાવીને કાઢી અને છીણ લઈ લીધું છે. હવે જે આપણે બટાકાનું છીણ છે એ આ મિશ્રણની અંદર આપણે ઉમેરી દેવાનું છે. તો બેટરને આપણે સારી રીતે થોડું પતલું કરીશું. તો પાણી ઉમેરી દીધું છે મેં થોડું, અને હું તમને આગળ બતાવતી રહીશ કેવી રીતે આપણે કેવું થીક બેટર રાખવાનું છે એ હું તમને બતાવીશ. તો હવે થોડું પાણી વધારે જરૂર પડશે. તો આ રીતે મેં પાણી અંદર થોડું ઉમેરી દીધું છે અને બટાકામાં પણ થોડું પાણી હશે, એટલે એનાથી થોડું બેટર આપણું લૂઝ, એટલે પાણી તમારે જોઈને. તો આ રીતે જે ચમચાથી આપણે લેતા એકદમ પડે છે એ રીતે આપણે એનું બેટર લેવાનું છે. ત્યારબાદ મેં અહીંયા એક તવો લઈ લીધો છે. તવામાં થોડું તેલ લગાવી દીધું છે અને ત્યારબાદ આપણે જે ચમચો ભરીને અંદર બેટર રેડીશું, જેટલો તમારે પતલો કરવો હોય એ રીતે. તો છે ને એકદમ વણવાની ઝંઝટ વગર, તો પણ એકદમ તમારા પતલા એવો થશે અને બિલકુલ એવું લાગશે કે તમે વણેલું છે. તો આ રીતે હવે આપણે વણવાની ઝંઝટ વગર આલુ પરાઠા એકદમ ફક્ત તમે અડધો કલાકની અંદર જ આને તમે તૈયાર કરી શકશો. બહુ વાર લાગતી નથી, છે ને ઝંઝટ વગર. તો હવે આપણે એને ઉલટ પુલટ કરી લઈશું. થોડું તેલ લગાવી દીધું છે, તમે તેલ ઘી બંને લઈ શકો છો. ત્યારબાદ મેં એને આ રીતે પલટી દીધો છે અને હવે આપણે બંને સાઈડ થોડું થોડું તેલ લગાવતા હોય. તમે તેલ, ઘી, બટર જે લગાવવું એ તમે તમારા મનપસંદ તમે લઈ શકો છો. ત્યારબાદ હવે આપણે એને બીજી સાઈડ આપણે એને ઉલટાવી દઈશું અને ગેસ ફ્લેમ મેં સ્લો રાખેલો છે. સ્લો રાખવાથી એકદમ સરસ શેકાશે અને ક્રિસ્પી એવો બનશે. તો હવે આપણે આ રીતે એને બંને સાઈડ મેં એને ઉલટ પુલટ કરી લીધો છે.
અને હવે આપણે એને આવી રીતે બધા જ આપણે એને બનાવી લઈશું. તો હવે એક સાઈડ આપણો શેકાઈ ગયો છે અને બીજી સાઈડ પણ મેં એને આ રીતે પલટી દીધો છે. તો હવે આને આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં. તો અહીંયા આપણો પરાઠો સરસ એવો તૈયાર થઈ ગયો છે અને આ પરાઠાને આપણે દહીં સાથે, ચટણી સાથે, તો ચાલો બીજો પણ આપણે એ રીતે હું તમને બનાવીને બતાવું છું. તો બેટર લેતા એકદમ બેટર સરસ આપણું સ્મૂથ અને સરસ એવું તૈયાર થઈ ગયું છે. તો છે ને બિલકુલ ઈનો, સોડા, દહીં વગર તો પણ એટલા ટેસ્ટી આલુ પરાઠા કે તમારે નથી બટાકા બાફવા કે નથી તમારે લોટ બાંધવો કે નથી તમારે એને વણવા, તો પણ એટલા ટેસ્ટી આલુ પરાઠો તો બધાના ફેવરેટ હોય છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ટ્રાય કરશો તો ખૂબ સરસ મજા આવશે. તમે ચા કોફી સાથે કે કોઈ પણ નાની મોટી ભૂખ હોય તો પણ તમે આને આ રીતે બનાવીને ખાઈ શકતો. આવી રીતે મેં બીજો પણ તૈયાર કરી દીધા છે. તો આ રીતે મેં ગરમા ગરમ બનાવીને ઘરમાં બધાને ખવડાવ્યા અને બધાને ખૂબ મજા આવી. તો અહીંયા આપણે સર્વિંગ બાઉલમાં લઈ લીધા છે. તો અહીંયા મેં ચટણી લીધી છે, નારિયેળની ચટણી છે અને ટોમેટો કેચઅપ છે. તો આ રીતે હું તમને તોડીને પણ બતાવું છું. કહી નહીં શકો કે આજે મેં તમને વણીને આલુ પરાઠા બનાવ્યા છે. તો હોપ કે તમને આ રેસીપી ખૂબ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરી દેજો. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો, હેલ્ધી રહો, સ્વસ્થ રહો. બાય બાય. તો આપને ખૂબ પસંદ આવી હશે આલુ પરાઠાની રેસીપી, તો કોમેન્ટ કરજો.